સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ધ કીઝ વર્લ્ડ. અમે પહોંચી ગયા છીએ. ક્યાં પહોંચી ગયા આપણે? અમદાવાદ. શું વાત કરો, આજે અમારી એનિવર્સરી છે એટલે આને કીધું કે ચાલ તને ફરવા લઈ જાઓ, એટલે અમે આવી ગયા છીએ અમદાવાદ. પહોંચી ગયા છીએ. અત્યારે અમે ઊભા છીએ કાંકરિયા તળાવની અંદર. તમે જોઈ શકો છો. તો ગાઈસ આજે આ વિડીયોમાં બન્યા રહેજો, તમે ફૂલ મજા આવશે. અમદાવાદ આખું અમે ફરશું, તમને બધું બતાવશું ગાઈસ, તો વિડીયોમાં બન્યા રહેજો. સો ગાઈસ ફાઇનલી અમે લોકો કાંકરિયા તળાવની અંદર આવી ગયા છે. તમે લોકો જોઈ શકો છો અહીંયા બહુ જ બધું આમ શું કહેવાય કે ફરવાનું ઘણું બધું છે. તમે જોઈ શકો છો આ છે આખું કાંકરિયા તળાવ. હવે આ આખું ફરવાનું છે. આની અંદર શું હોય કાંઈ પણ મને ખબર નથી, પહેલી વાર આવ્યો છું. તો અહીંયા એક ટ્રેન પણ છે, જો તમને બતાવું. આ ટ્રેન ક્યારે ખુલે કોને ખબર. અહીંયા અંદર ટ્રેન છે, જો આ ટ્રેનના પાટા છે, ટ્રેનના પાટા છે. અને અહીંયા પણ કંઈક છે, જો રમવાનું છે, ખેલકૂદનો ઓપ્શન છે. પણ કાંઈ વાંધો નહીં ગાઈસ, વિડીયોમાં બન્યા રહેજો. આગળ હવે અમે જઈએ છીએ. તો ગાઈસ અમે થાકીને થોડાક હાલીને થાકી ગયા. થાકીને ન ખાયેલા, પણ હાલીને થાકી ગયા. ને અહીંયા અમને ફૂડ કોર્ટ પણ જોવા મળ્યું છે, અને બોટની સવારી છે. આ આખું તળાવ ફેરવ છે, કારણ કે હજી તો ચાલુ નથી થયું, પણ હમણાં ચાલુ થશે. અમે અહીંયાથી ત્યાં સુધીમાં ચાલુ થઈ જાય તો ઠીક છે, એમાં પણ જાશું. તો અત્યારે તો જો અહીંયા ફૂડ કોર્ટ પણ છે, અહીંયા નાસ્તો બાસ્તો કરી શકો છો તમે. અહીંયા ગાર્ડન પણ છે, અને અહીંયા પણ કંઈક રમવાનું છે છોકરાઓનું. ઘણું બધું અહીંયા જોવા રેખું છે ગાઈસ, તો વિડીયોમાં બન્યા રહેજો. શું જોવો? હું આ જોઉં છું કે આ શું છે. શું છે મને નથી ખબર. લ્યો બસ. શું છે ગાઈસ, રિવરફ્રન્ટની વચ્ચોવચ્ચ તમે જોઈ શકો છો. તમને ખબર હોય તો કમેન્ટમાં કહેજો. અમદાવાદ વાળા હશે ને ખબર જ હશે કે આ શું કહેવાય એમ. અહીંયાથી પાણી પણ જાય છે. જો શું કરો, ફોટો પડાવો. કેવો પાંખો વાળો? मैं उड़ रही हूँ. કયું ગીત ગાવાનું? परी हूँ मैं. લે તો ગાઈસ અમે અહીંયા ફોટા પાડ્યા, મજા આવી ગઈ. હું અહીંયા તો લોકેશન બહુ સારા છે. આવી પહેલાં ખબર નહોતી, નકર આપણે અમદાવાદ જ ગયા ક્યાં. તો કાંઈ વાંધો નહીં ગાઈસ, વિડીયોમાં બન્યા રહેજો. આગળ હજી ઘણું બધું છે તે દેખાડવાનું તમને. અહીંયા શું લેવા આવ્યું હતું? ઓલામાં બેઠવું છે. કેમાં? ઓલું ગોળ છે. એમાં? આમાં એમ કે છે બંધ છે. શું કહે છે? બંધ છે. એવડી બંધ છે આજે, કોને ખબર. આ ચાલુ જ જો, આમાં બેઠું છે. ના એમાં તો અમુક ઠરે છે. આખું મને ખબર. તો હવે કેમાં બેઠું? હવે કાંઈ બીજું કાંઈ નથી સારું. તો હવે શું કરશું બોલ? હવે આમ જાય ફરવા બીજું એમ કરવું છે? હવે નથી બેઠવું. તો ગાઈસ અમારે છે ને આમાં બેઠવું હતું. 80 રૂપિયા ટિકિટ છે, ભલે ને 100 રૂપિયા હોય, પણ આમાં બેઠવું હતું. પણ આ બંધ છે. બહુ કરી અમારે કેવા નસીબ છે, કોને ખબર. ફાયરબોલ તમે નામ જોઈ શકો છો, એ તો બંધ છે. અહીંયા સ્વિમિંગ પુલ છે, નાના છોકરાઓનો સ્ટ્રાઇકર કાર છે. ફાયરબોલમાં જવાનું હતું, પણ ફાયરબોલ બંધ છે. કાંઈ વાંધો નહીં, આગળ વિડીયોમાં બન્યા રહેજો. આપણે કંઈક બીજે જઈશું. હવે અમરાવલી ફનલેન્ડ અહીંયા જઈએ છીએ. હવે અમે ફન ઝોન છે. ડિસ્કો, ફ્લિપિંગ, ટોલ ટાવર. તો અહીંયા હવે શું કરવાનું? અહીંયા આપણે જવાનું છે બધું. તો અહીંયા હવે કાંઈક બેસવાનું સારું મળે તો તને? તો શું તો બેઠવું છે ને એમ, રાઈડ સારી હોય તો અંદર. અને બધી છે તો ખરી, ડિસ્કો છે, ટોલ ટાવર છે. નાના છોકરાની નથી, મોટાની હશે.
એ નહીં આ બધી આ બધી નહીં, તો આ બધી નહીં, અંદર હશે, અંદર મોટી. હા, અંદર બરોબર, અંદર જઈને જોઈએ આપણે. ચાલો, બેઠશું સારી હશે તો બરોબર, ઓકે, ચાલો ઉતારું. બેઠવું છે ઘોડા ઘોડા હે? ઘોડા ઘોડા છોટા છોટા એમની આમાં બેઠવું છે, આ ફરે છે. કેમ મગજ ફરી જાય? અમે અમે કે તા ઓલું એ ઓલું ઓ માય ગોડ! તો જો આ ગોળ ગોળ ઓ આખી ગોળ 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 રાઈડ છે. એમાં બેઠશું. જો તો ખરી. ઓ સામે જો આ ઉપરથી હેઠે લાવે એ રાઈડ છે. હો, તો આપણે કેમાં બેઠવાનું છે? આમાં 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 જો જા જો આમાં? હા હા ઓ હે જો, આવી આવી પાછી વાવ! ચાલો જઈએ તો ખરી અંદર. આપણને બેને ફરાવશે? તારે ખાલી ખાલી ચાલી કાંઈ વાંધો નહીં, ચાલો જઈએ તો ખરી. ઓ ગાઈસ, ફાઇનલી અમે લોકો આ રાઈડમાં બેઠવા જઈ રહ્યા છીએ. કેવું તને લાગે? પૂરું થશે મને આમાં બેઠવું છું. તો તમે જોઈ શકો છો આ રાઈડ. જો આમાં અમે બેઠવાના છીએ. આખું ફરશે. આ રોલર કોસ્ટર છે. આ ટિકિટ પણ આવી ગઈ છે. તો ગાઈસ, ફાઇનલી તમે લોકો જોઈ શકો છો રાઈડમાં બેસી ગયા છીએ. કેવું લાગે? બહુ મસ્ત. ઓ માય ગોડ! બહુ ઉપર આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. ઓહ માય ગોડ! સો ગાઈસ, ફાઇનલી અમે લોકો રાઈડમાં બેઠા. તમે લોકો વિડીયો જોયો હશે ને? કેવી મજા આવી ગઈ મને રાઈડમાં? તો બહુ મજા આવી. તો બસ હવે આ કાંકરિયા તળાવ અમે ફરી લીધું છે. હવે અમે જાશું કંઈક બીજે. જોઈએ અહીંયા બીજું નવું નવું શું છે. લાલ દરવાજા છે અને ત્યાં શોપિંગ કરશું, પછી રિવરફ્રન્ટ જાશું, પછી બીજે કંઈક વિચારશું. તો ગાઈસ કાંઈ વાંધો નહીં, વિડીયોમાં આગળ બન્યા રહેજો. સો ગાઈસ, ફાઇનલી આ સાથે આપણો પાર્ટ 1 પૂરો થાય છે, જેમાં આપણે કાંકરિયા તળાવ આખું ફર્યા છીએ. તમને કેવું લાગ્યું એ જરૂરથી કમેન્ટમાં જણાવજો, અને વિડીયોને લાઈક કરજો, અને જેમ બને વધુમાં વધુ શેર પણ કરજો. અને ગાઈસ, હજી પાર્ટ 2 આવવાનો બાકી છે. તેમાં તમને હું બતાવીશ રિવરફ્રન્ટ, ફ્લાવર પાર્ક અને લવ ગાર્ડન, અને હા, લાલ દરવાજાની બજાર ગાઈસ. અને છેલ્લે અમે ગયા હતા ભદ્રકાળી માતાજીના દર્શન પણ કરવા ગાઈસ. તો કાંઈ વાંધો નહીં, બીજા પાર્ટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકન પણ દબાવી દેજો ગાઈસ. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.